જય શ્રી કૃષ્ણ. હું છું કૃષ્ણા ચૌહાણ. આપનું સ્વાગત છે અમારી કુકિંગ ચેનલમાં. આજે આપણે બનાવીશું રાજમા. જો એકદમ નવી પલાળેલા રાજમા ધોઈને તેમાં 2-3 ગ્લાસ પાણી એડ કરી અને મીઠું ઉમેરીને બફવા આપણે મૂકી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પહેલેથી જ બધી સામગ્રી તૈયાર કરીને મૂકી દીધી છે. સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું, તેમાં 4-5 પરી જેટલું તેલ લઈશું અને પછી તે ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરા, સૂકા મરચાં અને તમાલપત્રનો તડકો કરીશું. પછી તેમાં હિંગ ઉમેરશું. ત્યારબાદ આપણે ડુંગળીની ગ્રેવી નાખી દઈશું. જ્યાં સુધી ડુંગળી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. 10 મિનિટ સુધી તે થઈ જશે ત્યાં સુધી હલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો કે ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે તેમાં ઉમેરશું આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. તેને 8-10 મિનિટ સુધી ચડવા દઈશું અને તેનું ધ્યાન રાખવાનું કે તે નીચે ચોંટી ના જાય. હવે જોઈ શકો છો કે તેલની તરી ઉપર આવી ગયું છે. તો તેમાં આપણે ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ 2-3 મિનિટ જેટલું ચડવા દઈશું. પછી મસાલો એડ કરી દઈશું. મસાલાને મેં પહેલાં એક વાટકીમાં પાણી લઈને તેમાં સ્વાદ અનુસાર મેં મરચું, હળદર, ગરમ મસાલો, કશ્મીરી મરચું, ધાણા જીરું અને મીઠું મસાલો એડ કરીને તેને 5 મિનિટ સુધી હલાવતા રહીશું. જ્યારે બરોબર ઉકળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. પછી તેમાં બાફેલા રાજમા એડ કરીશું અને રાજમા એડ કર્યા પછી પણ એને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ.